જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 13 ગતિ અને સમય. આ પ્રકરણની અંદર આપણે ધીમી કે ઝડપી ગતિ, ઝડપ, સમયનું માપન, ઝડપનું માપન અને અંતર સમયનો આલેખ જેવા શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું. ધોરણ 6માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા. તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? કોષ્ટક 13.1માં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે. તે દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો. આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થની ગતિ ધીમી અને કેટલાક પદાર્થની ગતિ ઝડપી હોય છે. તો આપણે જોઈશું ધીમી કે ઝડપી ગતિ. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરી શકો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? જો આ વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપથી ગતિ કરે છે. હવે આપણે જોશું પ્રવૃત્તિ 13.1. આકૃતિ 13.1 જુઓ. તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. હવે આકૃતિ 13.2 જુઓ, જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે. આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ બધામાં કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે? તો આપેલ સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે છે. તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનોની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવાનું સરળ છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય. હવે આપણે ઝડપ એટલે કે સ્પીડ વિશે અભ્યાસ કરીશું. તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલા ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કાપવા માટે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એકમ સમયગાળામાં 2 કે 2 થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાની કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતાભર્યું છે. આથી જો 1 કલાકમાં
2 બસ વડે કપાયેલ અંતરને આપણે જાણીએ લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે, તે દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિમી અંતર કાપશે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની છે, ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે કાપેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલ ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહે છે. આ કિસ્સામાં એટલે કે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. ધોરણ 6માં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા છો, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું, ચાલો તે આપણે શોધીએ. હવે જોશું સમયનું માપન, મેઝરમેન્ટ ઓફ ટાઈમ. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. તમને તે વાતની નવાઈ લાગે છે કે ને આપણે 1 મહિનાનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ કહે છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને 1 માસ કહે છે. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. 1 દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપવાના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે.
આકૃતિ 13.4a દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. આકૃતિ 13.4a દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાનથી સ્થિર છે. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. આકૃતિ 13.4b સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O થી A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનના એ બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. પ્રવૃત્તિ 13.2 આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4a મુજબ લોલકની રચના કરો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન O પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનથી નીચેની જમણી બાજુ તરફ એટલે કે સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાન કરો. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે. જો કે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી રહેલી હોવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. મૂળભૂત સ્થાને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધ કરી શકો છો. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો. કોષ્ટક 13.2 તમારા અવલોકનો નોંધો. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તમારા અવલોકનો નમૂનાના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ. આ પ્રવૃત્તિનું થોડા સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનોની નોંધ કરો. 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા એક દોલન માટેનો સમયગાળો અથવા તો આવર્તકાળ મળે છે. શું તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળનો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા વિદ્યુત પરિપથો ધરાવે છે. આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહે છે.
ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળ કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે. તેની શોધ માટેની વાર્તા રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીનું નામ તો સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે કે એક વખત ગેલિલિયો ચર્ચમાં બેઠા હતા. તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દોલન પૂર્ણ કરે તેટલા સમયમાં તેનો એક ધબકારો થાય છે. આ અવલોકનોની ખાતરી કરવા માટે ગેલિલિયોએ જુદા જુદા લોલકો પર પ્રયોગ કર્યા. તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે છે. તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું. ચાવીવાળા ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ જ છે. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમારી ઉંમરને દિવસ અથવા તો કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવી સગવડતાભરી છે. તેવી જ રીતે હવે સમય તથા ઝડપના એકમો. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો છો? ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? ઝડપ એ અંતર સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પર સેકન્ડ છે. જો કે તેને મીટર પર મિનિટ અથવા તો કલાક પર કિમી પર કલાક જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે. તમને યાદ રાખવું જોઈએ કે બધા જ એકમોની સંજ્ઞાઓ એકવચનમાં લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. અથવા તો 8 સેમી લખીએ છીએ, 8 સેમીઝ નહીં. પૂછોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય છે. તમે તેને મદદ કરી શકશો? જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવી સગવડતાભરી છે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવો એ ડાપણભર્યું નથી. એક સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે? તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે સમય 1 સેકન્ડ હોય. મોટેથી 2001 થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. પહેલીને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે લોલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે સમયને કેવી રીતે માપવામાં આવતો હતો. તો લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. છાયાયંત્રો, જળઘડી અને રેતઘડી એ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે.
આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી.